પણ લ્યો અહીંયા મોટા ભાઈ તે વિચારમાં બેઠા છે. હા ત્યાં હેતલને સમજાવીને આવ્યો એ તે વિચારમાં હતી. અહીંયા ભાઈ અંધાઈને હું તો સમજાવવામાં જ રહી. મોટા ભાઈ મોટા ભાઈ અરે દેવા તું ક્યાં કઈ દુનિયામાં ખોવાઈ ગયા હતા? શું કરું ભાઈ, હાવ કંટાળી ગયો છું. સાચું કહું ને તો કોઈ વાતમાં સમજ નથી પડતી. શું કરું? આની કરતાં તો લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. મોટા ભાઈ તમે મને સમજાવો. હા બળેતરા કરવાથી બળેતરા ઓછી થઈ જવાની છે? હે આવી રીતે તમે અહીંયા નિરાશ બેસો, ઉપાધિમાં બેસો તો અસર તો તમને જ થવાની છે કે બીજા કોઈને? હે મને ખબર છે કે અસર મને થવાની છે અને મને જ થઈ છે. હા તારી ભાભી કોઈ વાતમાં સમજતી નથી. હા ભગવાન એને હું રૂપ આપી દીધું છે ને કે કેટલું અભિમાન કરે છે ને એ નથી સમજાતું. હા એના ભાઈને કીધું, એણે ઘણી સમજાવી, પણ આ ભૂત જેવી કોઈ વાત સમજતી જ નથી. બસ આખી દુનિયામાં એક જ રૂપાળી હોય ને એવી વાત કરે છે. હાસું કહું ને તો ઘણી વાર તો એવા વિચાર આવે છે ને હાની કરતાં તો છે ને ક્યાંક હા મંદિર પકડીને બેસી જવો તો સારું હતું. પણ મોટા ભાઈ શું બોલો છો તમે? હે તો હું મને તો છે ને એ જ નથી સમજાતું કે આ મારી સામે ઊભેલો વ્યક્તિ એ મારા એ જ મોટા ભાઈ છે ને કે જે મને નાનપણમાં શિખામણ આપતા હતા, મને સમજાવતા હતા. આ મને જ્યારે જ્યારે જરૂર પડતી હતી ને ત્યારે બે ચાર હાંસી સલાહો આપતા હતા. હે હાથનો દીતો જુઓ આ કેવો ફરી ગયો છે. અત્યારે હું તમને સલાહ આપું છું ને તમે મારી સલાહ માનો છો. લ્યો ખરા છો તમે. હવે બધું માથા ઉપર લઈને થોડી બેહાય. હે તો જીવન જ ન જીવી શકીએ. હવે જેનામાં જે છે એ વસ્તુને સ્વીકારી લ્યો ને. માનું છું કે ભાભીને થોડો ઘણો રૂપનો અભિમાન છે અને બહુ વધારે પડતુંય છે, કારણ કે એ જે રીતના ઘરમાં કરે છે ને એવું કરવું ન જોઈએ. પણ એના ઉપર તમે આમ આખો દી વિચારા કરશો અને આવું બધું મગજમાં લીધા કરશો તો કાંઈ ફેર પડવાનો છે એને કાંઈ ફેર નથી પડવાનો. હા જો હા તને નથી ખબર. હા તો જેના પર વીતતી હોય ને ખબર હોય. આ બધું સાંભળીને હું કંટાળી ગયો છું. આજે સવારમાં હા બહુ બિચારા વાળતા હતા. હવે ઘરના કામ તો કરવા જોઈએ ને. અને આ મહારાણીએ તો કાંઈ કામ કરવા નથી. હા વાળતા હોય તો ધૂળ ઉડવાની છે. હા હા એ વાતને લઈને એને જેમ ફાવે એમ બોલવા મળ્યા. હા મારો તો જીવ બળી ગયો. તારી ભાભીને મેં જેમ ફાવે એમ ગગલાવી તો મારી સામે મળી બોલવા. ન બોલવાનું બોલી. એને એ ખબર નથી પડતી કે ધણી સામે કેમ બોલવું ને કેમ નહીં. હા મારું મોઢું તોડી લીધું બોલે ને. હવે તું જ કે મારે શું કરવું? હા કંટાળીનું તો શું કરું? હે પછી હો જાતના વિચાર આવે. ખરેખર તો એમ વિચાર આવે છે ને કે આની કરતાં છે ને છૂટું કરી નાખું તો. લ્યો હા કરીને પાછી બીજી વાત. અરે તમને કહું છું કે વધારે પડતું વિચારવાનું બંધ કરો. એમાં તો તમે વધારે પડતું વિચારી રહ્યા છો. અરે કાંઈ ફેર નથી પડવાનો. હા એક જ વસ્તુથી ફાયદો થાય. જો તમે છે ને ભાભીને સમજીને સમજાવવામાં સમય નાખશો ને તો. બાકી જો તમે એની હામાં થયા તો વાત પતી ગઈ મોટા ભાઈ. હા ક્યારેય પણ ઉકેલ નહીં આવે. અને ભાભી રહ્યા પોતાના અભિમાનના આમ પૂંજારી. એટલે ભાભી છે ને કોઈ દી નમતું નહીં મેલે. એ તો પોતાનો કક્કો હાંસો જ રાખશે. હું તો માનું છું કે માણાને ટેવ હોય, પણ બીજાની લીટી છે ને આમ તોડીને પોતાની લાઈન લાંબી કરે ને એ માણા કોઈ દી આગળ ન જઈ શકે. હા ભાભીમાં એવા જ બધા ગુણ છે. એટલે તમે છે ને એની સામે એની જેવા થઈને શાંતિથી બેહીને વાત કરો. બે જણા બેહીને સમાધાન કરો તો આ સમસ્યાનો ઉકેલ આવશે. નકર મોટા ભાઈ આજીવન આમને આમ રહે. મેં નહીં કર્યું હોય. હા તું કે મેં નહીં કર્યું હોય. મેં બધા પ્રયત્ન કરી જોયા. હા તો તારી ભાભીને કરી જોયું અને બધું સમજાવી પણ જોયું. પણ તારી ભાભી છે ને હા એકની બે નથી થતી. હા એને તો એમ જ છે કે ઈશ્વરે એને એકને જ રૂપાળી કરી અને બધી બાકીના બધાને કદરૂપા. હે હા એટલું અભિમાન કરે છે ને કે એની કોઈ પરવા નથી. હા તને ખબર ન હોય કહી દઉં. આ કેટલા દિવસથી એના હાથનું મેં ખાધું નથી. હે આ રહોડામાં તો ગળતી નથી. હા કે ધુવારા થાય તો મારું રૂપ બગડી જાય. હા હેતલ બહુ છે બિચારા. તે એકલા બઢા કરે. હા તો સારું છે કે હા હેતલ બહુ છે ને કાંઈ મનમાં નથી લેતા. જો એ મનમાં લેતા હોય ને તો આપણે બે ભાઈઓ ભેળા ઉભા વાતો કરીને વાતો ન કરતા હોય. છે બાપા મોટા ભાઈ મેલો ને આંધી વાતું. હાલો હા તમે છે ને કોઈ કામમાં મન લગાવો. કામમાં મન લાગશે ને એટલે આવા વિચાર નહીં આવે ખોટા. હાલો મારી યાર હાલો ને હવે હાલો. હા ચા પાણી પીવાશે હવે તો. ખોલીને કહું
કાળી કબૂતરીને બનાવી દે. ઓ કાળા દેવરાણીજી, હેતલ, હા કાળી ઝટ દેખાની ऐसे ही નહીં. બોલો ને ભાભી, શું કામ છે? લ્યો આવીને બેહી ગયા. બોલો ને ભાભી, શું કામ છે? હા તને ખબર નથી પડતી આ સાનું ટાણું થયું છે તો તાર મને ચા બનાવીને દેવી જોઈએ. ભાભી, હા તમે મને ચાનું કહો છો તો તમે જ બનાવી લો ને. હા ચૂલાને કાં તાળા માર્યા છે મેં? હા તારી જવાબદારી જેવું કઈ છે કે નહીં કે વડીલની સેવા કરવી, વડીલના કામ કરવા? પણ નહીં, તને તારા મા બાપે સંસ્કાર જ ક્યાં આપ્યા છે કે તું વડીલનું કામ કર? છો હા તમારે છે ને મારા મા બાપ સામે બોલવાનો તમને કોઈ હક નથી. અને રહી વાત આ ઘરની, તો આ ઘરની મોટી વહુ તમે પણ છો. તમારી પણ જવાબદારી આવે છે કે તમે કામ કરો. પણ નહીં, એટલે જ ને તમે તો કામના આળસુ છો હોય એક નંબરના. તમારી કરતા તો જનાવર હોય ને ઈ હારા. તું છે ને બોલવામાં ધ્યાન રાખજે હો. ખાધા જ્યાં જે બોલાતું હોય ને અહીંયા બોલશે. અહીં મારી પાસે ના બોલતી. અને મોટી વહુ છું ને તો તારી ફરજ છે. અત્યારે તો મેં કામ કર્યું, હવે આ ઘરને તારે હાસવાનું હોય. હા તમે ખાલી એક જ કામ કરો છો, ખાઈને બેહવાનું. અને જનાવર હોય ને એ ખાઈને ખાધાનું તો સૂકવે જ તે, સમજા? એને તે નિરણ નાખે ને પછી એ તે ખેતીવાડીમાં એને મસ્ત મજાના કામ કરે. એને ખબર છે કે આપણે જેનું ખાઈ છે એને એનું મફતનું ને હરામના રોટલા ન ભંગાય. હે જ કહું છું કે જેનું ખાઈએ છીએ ને એનું મફતનું ને હરામના રોટલા ના ભંગાય. તારા બાપાની ઘરે તો ભિખારી વેડા છે, ત્યાં તો તે કઈ સારું ભાડ્યું નથી. અને અહીંયા તને રોજ રોજ અલગ અલગ ખાવા તો મળે છે. 32 જાતના ભોજન ને 33 જાતના શાક હા મળે તો છે. હું મારું કામ ખાઈને ખાજાનું તો કરું જ છું ને. તમારી જેમ તો નથી ને ઓર્ડર ફાડવા. અને તમે આ કયા રૂપની વાત કરો છો મને તો એ નથી સમજાતું. આ ચાંદો છે ને ચાંદો, એમાં પણ દાગ છે તો પછી તમે તો કાંઈ ન કહેવાય ભાભી. ચાંદામાં દાગ છે ને, આ રાધામાં દાગ નથી. જો તને મોઢા ઉપર એક પણ દાગ દેખાય છે? નહીં દેખાય. બસ તો મારામાં દાગ નથી એટલે હું તો મસ્ત મજાની છું. રૂપ રૂપનો અંબાર. તમારી જેમ નથી ભિખારી વેડા કરવામાં. આ તમારે અભિમાન એનું છે હે? તમારા રૂપનું જ ને. પણ તમને ખબર ન હોય તો એક વાત કહી દઉં, આ અભિમાન તો રાજા રાવણનું તૂટ્યું હતું. અભિમાન છે જ નહીં. અભિમાન હોય એનું તૂટે ને. અને રહી વાત ઘરકામની તો હું ધારું ને તો મારા ભાઈને કહું ને એટલી કામવાળીઓ અહીં મોકલી દે એમ છે. કારણ કે મારા બાપાની ઘરે બેઠા બેઠા ખાવ ને તોય ખૂટે એમ નથી. હણના ભંડારું ભર્યા છે, ભંડારું. અને તમે જે આ જલસા કરો છો ને એ પણ મારા ભાઈના આશીર્વાદના લીધે જ તમે અહીંયા જલસા કરો છો. બાકી તારા બાપની ઘરે તો કરિયાવરમાંથી એક ચમચી લાવી નથી. એટલે તારો છે ને હક નથી મને કહેવાનો. આ ઘરમાં હંધુય છે ને એ બધું મારા બાપાના ઘરની એક એક વસ્તુ છે. તમારા ભાઈને ખબર છે કે મારી બેનને ખાલી ભગવાને રૂપ જ આપ્યું છે, બાકી બુદ્ધિ આપતા તો ભૂલી જ ગયો. તું છે ને મારા ભાઈ માટે કે મારો વિશે બોલતી નહીં એક શબ્દ. બાકી આ સટિયા તારા માથામાં છે ને એ બહાર નીકળતા વાર નહીં લાગે. નહીં મારો દેર કે તારો જેઠ કોઈ આડો આવે. તો ભાભી તમે છે ને આ ખોટું વર્તન કરો છો અમારી હારે. તમારું ઘર છે ને તમારો હક છે. હું કાંઈ કરિયાવરમાં ઘર લઈને નહોતી આવી. એટલે જ ને, એટલે જ કહું છું કે તું કઈ કરિયાવરમાં ઘર લઈને આવી નથી. હા તો અને પછી? હું આ ઘરની હંધી વસ્તુ કરિયાવરમાં લઈને આવી છું. એટલે તારો છે ને મને એક પણ શબ્દ કહેવાનો હક નથી. આ ઘરમાં કામ મળીને જેમ આવી છે ને તો સાની માની કામ કર. મારી હામું ઝીબડી હલાવતી. છો તમે કહો ને એમ તો નહીં થાય. ઠેકો નથી લીધો મેં આ ઘરનો. એટલે હું જેમ કહું એમ તો નહીં કરે. એનો મતલબ એમ કે તારે આ ઘરમાંથી બહાર નીકળવું લાગે છે નહીં? હું જેમ કહું એમ તું નહીં કરે એટલે રહેવું છે આ ઘરમાં કે નીકળવું છે કે ધક્કા મારીને કાઢું? તમારે જે કરવું હોય ને કરો. મારવી છે ને તો મારી નાખો ને મને. હા બસ પીલુડા પાડતા આવડે. એનો બાપે ભિખારી ને દીકરી ભિખારી. બાપની ઘરે તો કોઈ દી હારું અને નથી ભર્યું, હારું કપડું નથી ભર્યું. અહીંયા જો હા લીલી પીળી થઈને ફરે છે. હા આવો આવો હાર પહેરે છે. આ હારે ખબર જ છે ને મારા ભાઈએ જ આપ્યો તો તને. અને આ કપડે મારા જ પહેરે છે. ખબર છે ને કે નહીં? મારી જ વસ્તુ પહેરી ઓઢીને મારી જ હામું ઝીબડી હલાવે છે. પેલા છે ને આપણી હેસિયત જોવાય.
કે આપણે કોની સામું હું બોલીએ છીએ ને હું નહીં. અને ઊભી થઈને આમ સા બનાવી છે મારા હાટું. હા ઊભી આમ ઊભો થયાની જેમ બેઠી છો દાસુ જોઈને. ભિખારીની દીકરી ભિખારા જેવી જ રહી. હલો, હા કોણ? લે મોહનભાઈ તમે? જય શ્રી કૃષ્ણ. હું મોટા ભાઈ હારે વાત થઈ હતી તો 5 થેલી જઈશે. હા પાકું, તમે તમારે 5 થેલી લઈ લો ખાતરની. હા હા વાંધો નહીં. એ તમને જે સારું લાગે એ લઈ લો ને તમે તમારે. હા એ સારું લ્યો. હા મેલું હો. એ હા સીતારામ થઈ. લે કેમ મેતલ શું થયું? હા તો આમ હુંડા પાડે છે. શું થયું છે હેતલ? ભૂલ ને હેતલ, શું થયું છે? હું કહું તમને, આજે તો આપીએ હદ વટાવી દીધી છે. મારી ઉપર હાથ ઉપાડી લીધો હું વાત કરે છે તું? અને મારા મા બાપનું ન બોલવાનું બોલ્યા. તું છે ને આમ રડ નહીં. તું રડીશ ને તો આ વાત છે ને વધારે બગડશે. અને વાત રહી ભાભીની તો મેં તો તને અગાઉ સમજાવી હતી કે ભાભીની સામે જવાનું બંધ કરી દે. પણ હાસું કહું ને તો તું છે ને આ જે કંઈ પણ કામ કરે છે ને હા અંધું એના લીધે જ થાય છે. તારે એવી રીતના કામ કરવાનું ને એવી જગ્યાએ કામ કરવાનું ને કે આ ભાભીના નામની મગજમારી જ ન આવે જીવનમાં કોઈથી. પણ તું સમજે જ નહીં. આજ તો મારો કાંઈ વાંક નહોતો. હું તો મારું કામ જ કરતી હતી અને ભાભીએ બોલાવી, કીધું ચા બનાવી દે. પણ મેં એમ કીધું કે મેં ક્યાં ચૂલાને તાળા માર્યા છે, તમારે પીવી હોય એવી બનાવી લો ને. એક તો હું ચા બનાવી દઉં ને પછી પાછા ઉપરથી એ ચાના વગોવણા તો કરે જ છે. ત્યારે એમ નથી કીધું કે ના ના આજે ચા સારી થઈ છે. ખરેક ખાંડ વધી જાય તો ચા માથે નાખે અને ખરેક ગમે એવું પાનું કાઢીને બસ મારી હારે બાંધવાનું જ ગોતે છે. તું પહેલા છે ને રડવાનું બંધ કરી દે. ને રડ નહીં. એક હા વાત અને કહું જો છું, મને ભગવાને રૂપ નથી આપ્યું એમાં મારો હું વાંક છે. હેતલ શું થયું છે? કાંઈ નથી થયું મોટા ભાઈ. હું કાંઈ નથી ખાલી થયું. હા બહુ કેમ રડે છે? એને ઠે વાગી, પગમાં ઠે વાગી એટલે રડાઈ ગયું. બસ કઈ. હા તું તે હવે ખોટું બોલતા શીખી જો. બહુ હું છું છે માંડીને વાત કરો. કાંઈ નથી થયું ને હેતલ. હું આમાં તું માંડી મૂંગો રે ઘડીક, તું મૂંગો રે ઘડીક, એને બોલવા દે કાંઈક. હા તમે હંધાય વાત દબાવો છો ને એટલે જ વાત આગળ વધે છે. અને મને ખબર જ છે કે શું થયું છે, પણ મારે વહુના મોઢે સાંભળવું છે. બોલો શું થયું છે? અરે એવું તો ન જોવે, પણ હવે મારાથી સહન નથી થતું. ભાભીએ આજે હદ વટાવી દીધી છે. મારા ઉપર હાથ ઉપાડ્યો અને ન બોલવાના શબ્દો બોલ્યા મારા માવતર વિરુદ્ધ. હા હા તું દબાઈ વાત નહીં હજી. હા એટલી વાત થઈ જાય છે, આવું થઈ જાય છે, તોય પાછો કહે છે કાંઈ નથી થયું, ઠેહ વાગી. તો હું કરું? હા તમને આવીને બધી વાત કરું એમ કે જેથી કરીને તમે અને મારા ભાભી બે ઘરમાં ઝઘડો કરો અને ઝઘડો કર્યા પછી હા નો તમે ખાવાનું ખાઓ કે નહીં ભાભી ખાવાનું ખાય, અમારે તો એની જ માથાકૂટ રહે ને અરે ઘરમાં. નો ખાય તો કાંઈ નહીં, હે નો ખાય તો કાંઈ નહીં, અને કાંઈ ખાય નહીં તો કાંઈ વહી નહીં જાય. અને આમ જો હા બધી વાત છે ને ઘરમાં આવું થતું હોય ને એટલે વાત કરવી પડે. હા હવે છે ને હા પાણી માથા પરથી વહી ગયું છે, હવે સહન કરવાનો વખત નહીં, હવે કંઈક પગલાં ભરવાનો વખત છે. કાંઈ પગલાં ભરવાના થતા નથી મોટા ભાઈ, કાંઈ નથી ભરવા પગલાં. એણે મારી બાઈને કંઈક કીધું છે ને, હા તો એમના વતી હું માફી માંગવા તૈયાર છું. હું માફી માંગુ છું હાથ જોડીને. આમ જો હા તારે કોઈની માફી માંગવાની નથી, અને હવે માફી માંગવાની જેને થાય ને એ તારી ભાભી માગશે, અને નહીં માગે ને તો એને છે ને એના બાપના ઘર ભેળી કરી દે. અરે મોટા ભાઈ કેવી વાત કરો છો? હા તો હું વાત કરું. ભાભી ઘર મેલીને બિયા જાહે કે તમે એને મોકલી દેવો તો તમને શું લાગે છે આખા ગામમાં ફજેતી નહીં થાય આપણી? બધા વાવા કરશે આપણી? મોટા ભાઈ સાવા દ્યો ને, જે થયું એ મારો વાંક હશે બસ. હવે
આ કહે છે ને કે એ માફ કરી દેવા તૈયાર છે, તો પછી હું કામ ને વાતને લંબાવી? હવે જવા દો, જે થવું તું ને એ થઈ ગયું છે બધું. તારી વાત સાચી છે. હવે જવા દે આ વાત, હવે જવા જ દે. હવે વાત વધારવાથી કોઈ ફાયદો નહીં. હવે છે ને હટાણે જ જાઉં છું. હા, એના ભાઈને લઈને હટાણે જ આપણે ઘેરે જ આવશું અને આજે જ ફેસલો કરી નાખું છું. અને આમ જોવો, તમે બે મારી વાત કાન ખોલીને સાંભળી લો. આજ હું જે પણ પગલાં ભરું ને એમાં તમે વશમાં ન બોલતા, અને વશમાં બોલો ને તો તમને મારા હમશે. શું? જો હા છે ને, આ સીધી આંગળીએ ઘી નહીં નીકળે. એને એના રૂપનું અભિમાન છે ને, હવે હું દેખાડી એને કે રૂપ કોને કહેવાય અને સંસ્કાર કોને કહેવાય. મોટા ભાઈ, મારી શું જરૂર હતી મોટા ભાઈને આંધી વાત કરવાની? હવે ઘરમાં બકેડો થાય. લ્યો, હા, કરો વાત હજી. અરે મોટા ભાઈ, મારી વાત તો સાંભળો. લે હા મારો ભાઈ આવ્યો. ભાઈ તો આવે જ ને, પણ આ તું હું બેઠી બેઠી નખરા કરશો એકલી એકલી? લે ક્યાં નખરા કરું છું? આ પણ તૈયાર થવાના નખરા તો કરશો, નથી સામે કાસ કે કાંઈ, તોય તૈયાર થશો બેઠી બેઠી. લે બેઠી બેઠી વાળ હરખા કરતી હતી, એમાં મારે કાચની ક્યાં જરૂર હોય ભાઈ? બરોબર જ છે વાળ, એમાં ન્યા હું હરખા કરવા થા બેઠા બેઠા? હરખા કર્યા એટલે તો બરોબર થયા, બાકી તો ઉડી ગયા તમારા વાળા, ઉડતા હતા પવનના કેવા. એટલે પણ તને મેં છે ને કેટલી વાર સમજાવી, એટલું બધું હું છે પણ તને, તું તૈયાર થયા કરશો આખો દી? ક્યાં તૈયાર થાવ છું ભાઈ? હા, ખાલી ગળામાં મંગળસૂત્ર એટલે કે મારા પતિદેવના નામનું પહેર્યું છે, અને બસ ખાલી કેવા પૂરતો પાવડર ની લગાડ્યું છે. હું કેવા, મને ખબર જ છે ભાઈ તું રૂપાળી છો ને બનેવી લાલ ની ખબર જ છે, એમાં છે ને એટલું બધું હું કામ અભિમાન કરશો? હા, તમને લોકોને અભિમાન કેમ લાગે છે ને મને તો એ જ ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે અભિમાન અભિમાન અભિમાન. હા, શું કહું ને મારી બેન, તો તે છે ને મારું ને આપણા બા બાપુજીનું નાક કાપ્યું, આ સંસ્કાર આવા આપ્યા છે તને મા બાપે. એટલે તું મારે બાંધવા આવ્યો છે કે પ્રેમથી બેહવા આવ્યો છે? અરે બાંધવા નથી આવ્યો કે બે હવાય નથી આવ્યો, તને સમજાવવા આવ્યો છું. આ બનેવી લાલને મેં કીધું હતું કે સમજાવો, પણ એનાથી તો તું કઈ સમજતી નથી. મને સમજાવવાની કોઈ જરૂર નથી, હું કઈ દૂધ પીતી ગગલી નથી કે તમે મને સમજાવવા આવી ગયા. તમે જ ગયા છો નહીં મારા ભાઈ પાસે બે શબ્દોનું ભાષણ લઈને, આમ તો લખી લખીને ગયા છો ને કે આજે રાધાની આ ફરિયાદ લખાવું, આ ફરિયાદ લખાવું, આ ફરિયાદ લખાવું, કે બધું વિચારીને ગયા હતા? કાંઈ વિચારીને નહોતા આવ્યા, મેં જ એને કીધું છે બધું. એ કાંઈ નથી આવ્યા, એ તો રેડી જ છે એની જગ્યાએ. હા, એને તો હાસવાન તેવર છે જ નહીં, બાયડીને ખાલી કેવા પૂરતી બાયડી કરી અને હવે ભારે પડતી લાગુ છું એટલે મારા ભાઈને જઈને બે અક્ષરનું પણ મારી કરી આવ્યા. બેન જરાક તું તારી લલુડી છે ને મોઢામાં ભરાયો, જેમ ફાવે એમ બોલમાં. આ તારો ઘરવાળો છે, ઘરવાળાને ખબર પડવી જોઈએ કે મારી બાયડી કઈ રીતે રાખવી ને કઈ રીતે નથી રાખવી. આ તો ખાલી કેવા પૂરતી પરણી લઈ આવ્યા ઘરમાં આ મને. પણ મારા બંને વિલાલે તને હું ઉણે પાવવા દીધી, કાંઈ નાખ્યાનો માગ નથી ઘરમાં. એક બે કામ કરવા પડે એમાં તું આટલી બધી ઉલેડશો. હું હાઈશું તમારા બનેવીએ મને એ પૂછો ને, એને હું હાઈચ્યું એને પૂછી લ્યો. મોટા એવા બનેવીનો પક્ષ લઈને, અને ભાઈ જો હું તને કહી દઉં છું, તારે પ્રેમથી આવવું હોય ને તો તું મારા હારામાં આવી છે મારા ઘરે, બાકી મને સમજાવવા કે મને સલાહ દેવા ન આવતો. તને મારે છે ને હું કહેવું ને એ મને નથી સમજાતું. હવે આ લગ્ન પહેલા તો તું આવી નહોતી, એટલો બધો તો ઘમંડ નહોતી કરતી. અહીંયા આવીને શું થઈ ગયું તને હારે આવીને? અરે યાર, ઘમંડે તો લોહી પીધું, કોણ ઘમંડ કરે છે? અરે તું કરશો. જેની એકમાં કમળો હોય ને હેમણાને પીળું જ દેખાય, અને આમે હું મારાથી બળતરા હાલતી હોય ને એટલે તને આવીને ચડાવ્યા કરે, અરે હું તારો ચડાવ્યા કરે. ભાઈ શું ભાઈ, તારથી બળતરા નો થાય. બસ કરી જા, બસ કરી જા. મોહનભાઈ, મેં તમને કીધું હવે છે ને બહુ થઈ ગયું. હવે હું થાકી ગયો છું. હા, મારા ઘરમાં હા રોજ દી ઉગેના એક ન એક જ વાતનો કંકાસ. હા, ભગવાને રૂપ હું આપી દીધું છે કે એનો ઘમંડ એને હા મારા ઘરને તો હાવ પનોતી બેહાડી દીધી છે. હા, મારા ભાઈના ઘરના બિચારા હાવ ભોળા છે. એની હારે જ્યારે હોય ત્યારે વરકાજ ભરતી હોય, જ્યારે હોય ત્યારે એને ઉતારી પાડતી હોય, અને મારા ભાઈ સામે એની સામે જેમ ફાવે એમ બોલે. અરે એના ધણીનો માન મર્તબો ન જાણી શકે એ સ્ત્રીને ઘરમાં રાખીને શું કામ છે? હે ભાઈ? હા, તો શું કામ રાખો છો? શું કામ પરણીને લઈ આવ્યા? લાવી જ નથી ને. હા, મારો ધણી મારું ક્યાંય માન રાખે છે કે હું એનું માન રાખવા જાઉં? હા, નાના ભાઈની વહુની તો બહુ દયા આવે ભિખારણની, તમને નહીં? બસ હા, બોલોમાં થોડું ભાન રાખ. ઈ કોઈ ભિખારી બાપની દીકરી નથી. ઈ છે ને બહુ અમીર બાપની દીકરી છે. હા, લાવી એક સમસી નથી લાવી કરિયાવરમાં, અમીર બાપની દીકરી. લગ્નનો ખર્ચો આપણે આપ્યો તો અહીંથી ભૂલાઈ ગયું? જો કે એ પણ મારા ભાઈ અડધો રાત ખર્ચો આપ્યો તો લગ્નનો. અરે પણ એમાં હું થઈ ગયું? કરિયાવરમાં કાંઈ ન લાવે, એના બાપને નો ફેર હોય બિચારાને. અમુક ગરીબ ઘરની દીકરી હોય તો ફેર હું પડી જાય. એને કરિયાવર બહુ મોટો આપ્યો છે, જે છે ને તું લઈને નથી આવી. અને એ કરિયાવર છે સંસ્કારોનો, માનનો, મર્યાદાનો.
એ છે ને આ ઘરમાં હંધાઈની માન મર્યાદા જાળવે છે અને બધા હારે સભ્યતાથી વાત કરે છે અને બધાના પડ્યા બોલ ઝીલે છે. જ્યારે તું બધાનું ડગલે ને પગલે અપમાન કરે છે. જે એની પાસે છે ને એ તારી પાસે એટલું નથી. હસી વાત છે. એની પાસે છે, મારી પાસે નથી, એટલે તો આ ઘરમાં પડીશું ને. આ વસ્તુ પહેલા તમે શીખો. તમે તમારી બેડીનું કે માન રાખો છો? ડગલે ને પગલે તમે તમારી બેડીનું અપમાન કરો છો ને. તમે તમારી બેડીને અડધૂત કરો છો. અરે હા, મને તો બેન. લાગે તમે તો શોખ પૂરતી મને બેડી બનાવીને લાવ્યા છો. અરે માન જોતું હોય ને તો કોકને માન આપવું પડે. હા, કોકને વેત નમી તો કોક હાથ નમે. બાકી છે ને આવી રીતે આવી વાણી વાપરો ને તો કોઈ માન સન્માન ન આપે. હે તો જેવા હારે તેવું થઈને રહેવું જ પડે. હા, બહુ હાસું કીધું. હા, જેવા હારે તેવા થઈને રહેવું જ પડે. મોહનભાઈ, માફ કરજો. આજે હું કોઈની વાત માનવાનું નથી. હા, બહુ એવું છે ને. હા, તમારી બેનને તમે લેતા જાઓ તમારા ઘરે. હરે જતી રહીશ. શોખ પણ નથી તારા જેવાના ઘરમાં મને રહેવાનો. ચૂપ થઈ જા તું હવે, એકદમ ચૂપ. આમ જો બનાવીલાલ, તમારે માફી માંગવાની ન હોય. મોહનભાઈ, આમ જો હું માફી માંગુ છું, મારા બેન વતી. તમે એની ભૂલને માફ કરી દો, સુધરી જાય. હું હવે થાકી ગયો છું ભાઈ. હા, મારા ઘરમાં રોજ દી ઉગીને કંકાસ મારે નથી જોતો. તમે એને લેતા જાઓ. હા તો વૈયાઈ જઈશ. હું વૈયાઈ જઈશ. રહેવાનો શોખ પણ નથી. હા, મેં તને કે તારી બેડીની પૈડી છે તે તારી ભેગી રહો. અને જેને મારી પૈડી ના હોય ને, જે મારું વેણ કે મારું બોયલું છે ના લેતા હોય ને, એવા ધણી ભેગો રહેવાનો મને શોખ પણ નથી. હાલ ભાઈ, હા હું કામ પૈડા છીએ આપણે. બનાવીલાલ, માફ કરજો ભાઈ. હું નથી સમજાવી શકતો મારી બેનને તે. હાલ ભાઈ, કે તારે અહીંયા રહેવાનું છે.